યસ, બારગામના વિદ્યાર્થી અને વાલીઓ માટે સૌથી મોટો પ્રશ્ન હોસ્ટેલનો હોય છે. એનું વ્યવસ્થિત સોલ્યુશન આ ઈશાવાસ્યમ કેમ્પસ છે. આ ઈશાવાસ્યમ કેમ્પસની અંદર 5000 વિદ્યાર્થીઓ માટેની હોસ્ટેલ ફેસિલિટી ઊભી કરવામાં આવેલી છે, જેમાં પહેલા વર્ષે 1500 વિદ્યાર્થીઓ માટેની હોસ્ટેલ ફેસિલિટી ઓપન કરેલ છે, જેમાં 1000 બોયઝ એન્ડ 500 ગર્લ્સ માટેની ફેસિલિટી છે. આ હોસ્ટેલ ફેસિલિટી, આ હોસ્ટેલ માત્ર એક બિલ્ડિંગ નથી, પણ વિદ્યાર્થીઓ અહીંયા આગળ 24 કલાક રહેશે એ દરમિયાનમાં એમનું કેરેક્ટર બિલ્ડ કરવા માટેનું એક આ ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે. અહીંયા આગળ દરેક રૂમ આશરે 300 સ્ક્વેર ફીટના રૂમની અંદર 4 વિદ્યાર્થીઓ રહી શકે એવા પ્રકારની વ્યવસ્થા કરવામાં આવેલી છે, જેમાં એટેચ ટોયલેટ, વોશરૂમ અને બાલ્કની ફેસિલિટી આપેલી છે. રૂમ પણ ઓલમોસ્ટ 4 સ્ટાર હોટલનો હોય એ પ્રકારની ફેસિલિટી છે અહીંયા આગળ હોસ્ટેલની અંદર આપવામાં આવેલી છે. દરેક વિદ્યાર્થીને સેપરેટ કબોર્ડ આપવામાં આવશે. દરેક વિદ્યાર્થીઓ માટે બેડની બાજુમાં સાઇડ ડેસ્ક એલોટ કરવામાં આવેલું છે. દરેક વિદ્યાર્થીઓને એક બુક રેક પણ અલગ આપવામાં આવેલો છે. દરેક વિદ્યાર્થીને કબોર્ડની સાથે સાથે એમના મોટી બેગ્સની બધી વસ્તુઓ હોય એને રાખવા માટેની પણ અલમારીની વ્યવસ્થા કરવામાં આવેલી છે. એમને શૂ રેક પણ સેપરેટ આપવામાં આવેલો છે અને એનો બેડ પણ વ્યવસ્થિત રીતે એમને એલોકેટ કરવામાં આવેલો છે. સાથે સાથે વિદ્યાર્થીઓને અહીંયા આગળ યુનિફોર્મિટી અને હાઇજીનેસ જળવાઈ રહે એટલા માટે દરેક વિદ્યાર્થીઓને સ્ટુડન્ટ વાઇઝ 2 બેડશીટ, 2 પિલો કવર, એમને 2 ટોવેલ્સ, નેપકિન્સ ફેસિલિટી, સાથે સાથે જે સ્કૂલ યુનિફોર્મ છે એ 4 પેરની અંદર, નાઇટવેર છે એ પણ 2 પેરની અંદર આપવામાં આવેલો છે, સ્પોર્ટ્સ યુનિફોર્મ અલગ આપવામાં આવેલો છે. આ બધું એલોટ તો થયેલું છે, પણ સાથે એમને હાઇજીનનેસ જળવાઈ રહે એટલા માટે લોન્ડ્રીની ફેસિલિટી પણ એટલી અત્યાધુનિક આપવામાં આવેલી છે કે દરેક વિદ્યાર્થીઓને 30 પેર્સ એવરી વીક ટોવેલ, નેપકિન, એમના બેડશીટ, પિલો કવર આ બધું વોશિંગ થાય, એના કર્ટેન અંદર હોય એ પણ વોશ થાય એ પ્રકારની ફેસિલિટી છે એ સંસ્થામાં હોસ્ટેલ ફેસિલિટીની સાથે ઇન્ક્લુડ કરવામાં આવેલી છે. એટલે વિદ્યાર્થીને હાઇજીનનેસ જળવાઈ રહે, સ્વચ્છતાપૂર્વક રહી શકે અને એવું આખું સેન્ટ્રલ એસી બિલ્ડિંગ હોસ્ટેલ માટેનું વિદ્યાર્થીઓને અહીં એલોટ કરવામાં આવેલું છે. સાથે હોસ્ટેલની ફેસિલિટીની સાથે સાથે એમને અહીંયા ઇનહાઉસ હોસ્પિટલની ફેસિલિટી પણ આપવામાં આવેલી છે કે જ્યાં આગળ 24/7 નર્સ અને ડૉક્ટરની ફેસિલિટી મળી રહે એવા પ્રકારની હોસ્પિટલ પણ આપવામાં આવેલી છે. એમને બાર્બર શોપ પણ આપવામાં આવેલી છે, ગ્રોસરી શોપ પણ આપવામાં આવેલી છે કે જેથી રોજબરોજની સ્ટેશનરી છે, એમને જીવન જરૂરિયાતની બધી વસ્તુઓ છે એ પણ ત્યાંથી જ કેમ્પસની અંદર અવેલેબલ થાય એવા પ્રકારની ફેસિલિટી વિદ્યાર્થીઓને આપવામાં આવેલી છે. એટલે વિદ્યાર્થી અહીંયા એમના ઘરમાં જ રહે છે અને ઘરે જે ફેસિલિટી મળે છે એના કરતાં પણ વિશેષ ફેસિલિટી એને મળી શકે એવી હોસ્ટેલની અંદર વ્યવસ્થા કરવામાં આવેલી છે. સાથે એવો પણ પ્રયોગ કરવાના છીએ કે કેમ્પસનું તમામ સંચાલન, ખાસ કરીને હોસ્ટેલ, એ પણ વિદ્યાર્થીઓ દ્વારા જ મેનેજ થાય. એટલે કે વિદ્યાર્થીઓની જે જરૂરિયાત છે એ મેનેજમેન્ટ પાસેથી એ ડિમાન્ડ કરશે અને એ પ્રમાણે મેનેજમેન્ટ એને પ્રોવાઈડ કરશે. હોસ્ટેલની અંદર વિદ્યાર્થીઓને કેવી રીતે રહેવું, એના રૂલ્સ રેગ્યુલેશન કેવા હોવા જોઈએ, ત્યાં આગળ હાઇજીનનેસ કેવું હોવું જોઈએ, એની ફેસિલિટી કેવી હોવી જોઈએ, એના માટેની સ્ટુડન્ટ કમિટી મેનેજ કરશે. એટલે કે એવું કહી શકાય કે વિદ્યાર્થીઓ ભણવાની સાથે સાથે મેનેજમેન્ટના પણ પાઠ અહીંયા ભણી શકે એવા પ્રકારનું આયોજન કરવામાં આવેલું છે. સાથે એ પણ ખ્યાલમાં રાખવામાં આવેલું છે કે વિદ્યાર્થીઓ આ બધું કરે એ એના એક્સ્ટ્રા સમયની અંદર કરી શકે જેથી કરીને એનું એકેડેમિક પણ કંઈ સફર ન થાય અને આમ કહી શકાય કે હોલિસ્ટિક ડેવલપમેન્ટની સાથે સાથે વિદ્યાર્થી છે એ બેસ્ટ રિઝલ્ટ આઉટકમ લાવી શકે એવી હોસ્ટેલની વ્યવસ્થા છે એ આ ઈશાવાસ્યમ કેમ્પસની અંદર કરવામાં આવેલી છે.